નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો 22 તારીખે શાળામાં અડધી રજા। 22 તારીખે રાજ્યની તમામ શાળાઓમાં રજા રહેશે, તો બપોરે 2:30 વાગ્યા સુધી બાળકોએ શાળા જવાની જરૂર નથી। તો પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા તમામ જિલ્લાઓના શિક્ષણ અધિકારીઓને પત્ર લખ્યો છે, જ્યારે તમામ લોકોને પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીમાં ભાગ લઈ શકે તે માટે આ નિર્ણય કરાયો છે। તો તમામ શાળાઓમાં તેના ચુસ્તપણે પાલન થાય તે માટેના પણ આદેશો અપાયા છે। તો રાજ્ય સરકારે પણ તમામ કચેરીઓમાં અડધા દિવસની રજા જાહેર કરી છે। બીજા સૌથી મોટા સમાચાર, ઉત્તર ભારતમાં હિમવર્ષાની અસર ગુજરાતમાં જોવા મળી। ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે રાજ્યમાં ઠંડીનો અહેસાસ થયો છે, ત્યારે કચ્છ જિલ્લાનું નલિયા 9.4 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે, જ્યારે રાજ્યના અનેક શહેરોમાં 1 ડિગ્રીથી નીચું તાપમાનનો પારો ગગડ્યો છે। તો ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે રાજ્યમાં આગામી 3 થી 4 દિવસમાં ઠંડીમાં વધારો થવાની શક્યતાઓ દર્શાવાય છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર, કેન્દ્ર સરકારનો શૈક્ષણિક સંસ્થાઓને આદેશ। કેન્દ્ર સરકારે શાળાઓ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને આગામી 3 વર્ષમાં ભારતીય ભાષાઓના તમામ અભ્યાસક્રમો માટે અભ્યાસ સામગ્રી ડિજિટલ ઉપલબ્ધ કરાવવામાં આદેશ આપ્યો છે। ત્યારે દિશા નિર્દેશોને દરેક સ્તરે શિક્ષણમાં બહુભાષીયતાને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે NEP-માં ભલામણ પણ કરાઈ છે, જેથી વિદ્યાર્થીઓને તેમની પોતાની ભાષામાં અભ્યાસ કરવાની તક મળે અને વધુ સારા શિક્ષણના પરિણામો પણ મળી શકે। બીજા સૌથી અગત્યના સમાચાર, છેલ્લા 10 વર્ષ પૂર્વોત્તર રાજ્યો માટે સુવર્ણ યુગ। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે ભાજપ સરકાર પૂર્વોત્તર રાજ્યોના વિકાસ માટે સખત મહેનત કરી રહી છે, જ્યારે પૂર્વમાં કાર્યકરો, ઝડપી કાર્યકરો અને પ્રથમ કાર્યકરોના સૂત્રો સાથે છેલ્લા 10 વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સર્જન અને સમસ્યાઓનું નિરાકરણ પણ હાથ ધરાયું છે। તો PM મોદીના શાસનમાં છેલ્લા 10 વર્ષ પૂર્વોત્તર રાજ્યો માટે સુવર્ણ યુગ જેવા રહ્યા છે। તો આ સિવાય અમિત શાહે કહ્યું કે મેઘાલયની મુલાકાત દરમિયાન આ ટિપ્પણી કરી હતી। બીજા સૌથી મહત્વના સમાચાર, મંગળ ગ્રહ પર મળ્યો પાણીનો જથ્થો। પ્રથમ વખત વૈજ્ઞાનિકોને મંગળના વિષુવવૃત્તની સપાટીની નીચે બરફના સ્વરૂપમાં વિશાળ માત્રામાં પાણીની શોધ કરી છે। તો આ પાણી મંગળની સમગ્ર સપાટીને આવરી શકે છે। જ્યાં પણ પાણી છે તે સ્થળની શોધ 17 વર્ષ પહેલા 2007માં થઈ હતી, પરંતુ હવે ત્યાં બરફની હાજરીના સંકેતો પણ મળ્યા છે। તો આ શોધથી મંગળ ઉપર જીવન હશે તે વૈજ્ઞાનિકોએ સંભાવનાને વેગ મળ્યો છે। બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે, રાહુલ ગાંધીનું મોટું નિવેદન। આસામમાં મુખ્યમંત્રી સૌથી ભ્રષ્ટ નેતા છે। જી હા દર્શક મિત્રો, ભારત જોડો ન્યાયયાત્રા ઉપર આસામ પહોંચેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આસામના CM હિમંતા બિસ્વા શર્મા ઉપર શાબ્દિક પ્રહારો કર્યા હતા। રાહુલ ગાંધીએ કહ્યું કે હિમંતા બિસ્વા સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી છે, તે ભાજપના અન્ય મુખ્યમંત્રીઓને પણ ભ્રષ્ટાચાર શીખવાડે છે। અને વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે હિમંતા બિસ્વા શર્મા આસામ માટે કામ કરતા નથી, પરંતુ PM મોદી જે કહે છે એ જ કામ તેઓ કરે છે। તો દોસ્તો બીજા સમાચાર વિશે ઝડપથી વાત કરીએ તો રાહુલ ગાંધીનું બીજું એક સૌથી મોટું નિવેદન, લાખોની જગ્યા સામે 5696ની જ ભરતી કરાઈ। જી હા દર્શક મિત્રો, રાહુલ ગાંધીએ બેરોજગારી વિશે કહ્યું કે દેશમાં દર 3જા વ્યક્તિ બેરોજગાર છે। તો PMએ તેમની સાથે દગો કર્યો છે। તો 18 કલાક મહેનત કરતા અને ભાડાના મકાનમાં રહેતા યુવાનો સાથે રેલવેમાં લાખો પદ ખાલી છે, ત્યારે સરકારે 5 વર્ષમાં માત્ર 5696 પદ માટે ભરતી કરી છે। તો રેલવેમાં ઓછી ભરતી કરવાની નીતિ કોના ફાયદા માટે બનાવી છે? તો દર વર્ષે 2 કરોડની નોકરીનો વાયદો કરતો હતો। તો એક વાત સ્પષ્ટ છે કે મોદીની ગેરંટી યુવાનો માટે ખતરાની ઘંટી છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર, યુરોપમાં ભારત વિરુદ્ધ ઠરાવ। યુરોપિયન સંસદમાં ભારત વિરુદ્ધ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે। તો ભારતમાં લઘુમતીઓ સામેની હિંસાને વધતી જતી રાષ્ટ્રવાદી વિભાજનકારી નીતિઓ ઉપર, મણિપુર સહિત જમ્મુ અને કાશ્મીરના મુદ્દા ઉપર કોમી સંઘર્ષોને ઉશ્કેરાતા ભારતીય નેતાઓના નિવેદનોના પ્રકાશનને રોક માટે ઠરાવ પસાર કરવામાં આવ્યા છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, NSUIની પ્રદેશ કારોબારી બેઠક મળી। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે NSUIની બેઠક મળી હતી, જેમાં NSUIના કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્ર વિજયસિંહ ગોયલના અધ્યક્ષતામાં બેઠક મળી હતી। તો NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી તેમજ વરિષ્ઠ આગેવાનો તેમજ વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તો આગામી લોકસભાની ચૂંટણીને લઈને પ્રદેશ કાર્યાલય ખાતે આ પહેલા ઝોન પ્રમાણે બેઠકો મળી છે। તો પાર્ટી ચૂંટણી માટે સક્રિય પણ થઈ છે।
ત્યાર પછીના બીજા સૌથી અગત્યના સમાચાર, રાજકોટના કેકે બ્રિજને શ્રીરામ બ્રિજ કહેવાશે. રાજકોટ મહાનગરપાલિકાએ બ્રિજનું નામ બદલ્યું છે. તો કાલાવાડ રોડ ઉપરના કેકે બ્રિજને હવેથી શ્રીરામ બ્રિજ કહેવામાં આવશે. તો મનપાની સામાન્ય સભામાં તેની સર્વાનુમતે સ્વીકૃતિ મળી છે. તો રાજકોટ પ્રથમ શહેર છે જેમાં હવે મહત્વનો બ્રિજ શ્રીરામ બ્રિજ તરીકે ઓળખાશે. તો આ નિર્ણયને સૌએ આવકાર્યો છે. તો 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠાને લઈને શહેરમાં ગેરકાનૂની કાર્યોને બંધ રાખવાના પણ તંત્રએ હુકમ કર્યો છે. તો કેટલાક વ્યાપારીઓના સંગઠનો પણ ધંધાઓ પણ બંધ રાખશે. ત્યારબાદ ફટાફટ દોસ્તો આગળના શેર માર્કેટના સમાચાર જોઈએ તો ગઈકાલે ઘટાડા સાથે બંધ રહ્યું શેર બજાર. તો શેર બજારમાં ગઈકાલે ઘટાડો જોવા મળ્યો. તો BSEનો સેન્સેક્સમાં 259 પોઈન્ટના ઘટાડા સાથે 71,423 અંક ઉપર બંધ રહ્યો, જ્યારે NSEનો નિફ્ટીનો સૂચકાંક 50 પોઈન્ટ ઘટીને 21,571 અંક ઉપર બંધ રહ્યો હતો. ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, વ્યાજદરમાં કપાત અંગે RBIની મોટી જાહેરાત. તો RBIના ગવર્નરે જણાવ્યું કે ફુગાવો જ્યાં સુધી 4%ની આસપાસ સ્થિર નહીં થાય ત્યાં સુધી વ્યાજદરમાં કપાત અંગે કોઈપણ પ્રકારની વિચારણા કરવામાં આવશે નહીં. તો આ સિવાય ફુગાવો હાલમાં ધીમો પડવા લાગ્યો છે, પરંતુ ફુગાવો નીચા સ્તરે સ્થિતિ રહેશે તેવા સ્પષ્ટ પુરાવા જ્યાં સુધી જોવા નહીં મળે ત્યાં સુધી વ્યાજદરમાં કપાત અંગે કોઈ પણ કહી નહીં શકાય. તો આ વાત અંગે ગવર્નરે બ્લૂમબર્ગના ટીવીને આપેલી મુલાકાતમાં જણાવી હતી. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અયોધ્યામાં વિશ્વનો સૌથી મોટો દીવો પ્રગટાવ્યો. જી હા દર્શક મિત્રો, 21,000 લીટર તેલ અને 125 કિલોગ્રામ કપાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો અયોધ્યામાં રામોત્સવ ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. તો આની વચ્ચે બધાની વચ્ચે અયોધ્યામાં દુનિયાનો સૌથી મોટો દીવો પ્રગટાવવામાં આવ્યો છે. તો 300 ફૂટ વ્યાસનો આ દીવો 1008 ટન માટેનો બનાવેલો છે. તો આ દીવોને સતત પ્રજ્વલિત રાખવા માટે 21,000 લીટરથી વધુ તેલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, સિંગતેલ સહિતના તેલના ભાવમાં સામાન્ય વધઘટ. રૂ કપાસ બજારમાં મક્કમ વલણ જોવા મળ્યું. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં સામાન્ય વધઘટ થઈ છે. તો અન્ય તેલોના ભાવમાં સામાન્ય સ્થિરતા જોવા મળી. તો મગફળી બજારમાં ભાવમાં નોંધનીય ફેરફાર જોવા મળ્યો. તો ચણા બેસન બજારમાં સતત સ્થિર વલણ રહેતા વેપારીઓમાં નિરાશા જોવા મળી. તો એરંડા બજારના ભાવમાં પણ વધઘટ જણાતી હતી, જ્યારે રૂ કપાસ બજારના ભાવમાં મક્કમ વલણ જોવા મળ્યું છે. તો ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ઠંડીની આગામી દિવસોમાં કેવી અસર રહેશે તેની અંગે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેમાં તેમણે કેટલાક ભાગોમાં 10 ડિગ્રી અને તેનાથી પણ નીચું તાપમાન રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. જેમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ગાત્રો થીજાવતી ઠંડી પડવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. તો અંબાલાલે હાલમાં અને આગામી અઠવાડિયે ઠંડીના રાઉન્ડ શરૂ થવાની પણ સંભાવના વ્યક્ત કરી છે. તેની સાથે દોસ્તો ભારતના હવામાન વિશે પણ વાત કરવામાં આવે તો દેશભરમાં ઠંડીનું મોજું. તો ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું. ઉત્તર ભારતમાં તીવ્ર શિયાળો તબાહી મચાવી રહ્યો છે. તો મેદાની વિસ્તારોમાં ફૂંકાતા બર્ફીલા પવનોના કારણે લોકો થરથરી રહ્યા છે. તો તે દરમિયાન ભારતીય હવામાન વિભાગે ઠંડીને લઈને એલર્ટ પણ જારી કર્યું છે. તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાં આગામી 4 થી 5 દિવસ સુધી ગાઢ ધુમ્મસ અને ઠંડા દિવસની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા દર્શાવી છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર ઉત્તર ભારતના હવામાન વિશે પણ મળ્યા છે. તો શીતલહેર અને ધુમ્મસ માટે રેડ એલર્ટ જાહેર કર્યું. તો ફ્લાઇટો અને ટ્રેનો પ્રભાવિત થઈ. તો આગામી 3 દિવસ સુધી હજુ પણ ગંભીર સ્થિતિ યથાવત રહેશે. તો ઠંડીનો પ્રકોપ અટકાવવાના સંકેતો પણ નથી દેખાઈ રહ્યા. તો શીતલહેર અને ગાઢ ધુમ્મસ સમગ્ર ઉત્તર પૂર્વ ભારતમાં પંજાબથી લઈને દિલ્હી એનસીઆર અને પૂર્વીય ઉત્તર પ્રદેશ સુધીના લોકોને પરેશાન કરી રહ્યું છે. તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 23 જાન્યુઆરી સુધી ઠંડી અને ધુમ્મસને લઈને દિલ્હી, યુપી, પંજાબ અને હરિયાણામાં રેડ તેમજ ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. બીજા સૌથી મોટા સમાચાર, રોબોટ્સ હવે વાહનોમાં ફ્યુલ એટલે કે પેટ્રોલ અને ડીઝલ ભરે છે. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમામ ક્ષેત્રોમાં નોકરી માટે ખતરો બની ગયું છે. તો લાખો નોકરીઓને જોખમમાં છે, કારણ કે AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માનવી નોકરીઓ કરી શકે છે. તો હાલમાં તેની અસર આઈટીમાં છે, પરંતુ તાજેતરમાં જ AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રોબોટ પેટ્રોલ પંપ પર ઘણી ઈંધણ ભરી રહ્યા છે. તો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તો AI ટેકનોલોજીથી આવનારા દિવસોમાં મજૂરો માટે ખતરો બની શકે છે.
તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, મોદી સરકાર કરશે આ મોટી જાહેરાત। તો લોકસભાની ચૂંટણીના ગણતરીના મહિનાઓ જ બાકી છે, તો મોદી સરકાર આગામી દિવસોમાં સસ્તા દરે એલપીજી સિલિન્ડર આપવાનું વિચારી રહી છે। તો ગયા વર્ષે પણ એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹200નો ઘટાડો કર્યો હતો। તો આ નિર્ણય બાદ પીએમ ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીઓને ₹400ની સબસિડી શરૂ થઈ હતી। તો લોકસભાની ચૂંટણીને લઈને ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડાની ચર્ચાઓ પણ હવેથી ચાલી રહી છે। તો કેન્દ્ર સરકાર દ્વારા આગામી દિવસોમાં ₹300ની સબસિડીની રકમ વધારો કરવાની નિર્ણય લઈ શકે છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા, ગુજરાત કોંગ્રેસને મોટો ફટકો। લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ થયું છે। તો વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ રાજીનામું આપ્યું। તો સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે 4 ફેબ્રુઆરીએ તેઓ ભાજપનો કેસરીઓ ધારણ કરશે। તો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે તેઓ ભાજપમાં પ્રવેશ કરશે। તેઓ ગુજરાત કોંગ્રેસના એક મજબૂત નેતા હતા। તો તેમના રાજીનામા બાદ ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને મોટું નુકસાન થયું છે।